પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામમાં વહેલી સવારે એક દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી। માચીથી ડુંગર તરફ જતા માર્ગ પર પાટિયા પુલ નજીક અચાનક બે ખડ ઘસી પડતા મોટા પથ્થરો યાત્રાળુઓ ઉપર પડ્યા હતા। આ ઘટનામાં કુલ 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2 યાત્રાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 2 લોકોને સામાન્ય ઈજા હોવાથી પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય 2ની સારવાર ચાલુ છે। દુર્ઘટના બાદ તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। આરએનડીબી, ફોરેસ્ટ, પોલીસ અને મહેસૂલી તંત્રની સંયુક્ત ટીમ દ્વારા સમગ્ર વિસ્તારનું પુનઃ નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને જોખમી સ્થળોની ઓળખ કર્યા બાદ જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે જ માર્ગ ફરી શરૂ કરવામાં આવશે। આજે વહેલી સવારે જે ઘટના બની લેન્ડસ્લાઇડિંગની, એમાં 2 જણનો આપણી વચ્ચે આજે 2 જણ રહ્યા નથી, એમનો સ્વર્ગવાસ થયો છે અને બાકીના જે 2 જણ છે એમની અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે। 2 જણ જે હતા એમને સામાન્ય ટ્રીટમેન્ટ આપીને અહીંયાથી એમને રજા આપી છે। એટલે જે ઘટના બની દુઃખદ ઘટના છે, એમને પણ ખૂબ દુઃખ થયું છે અને જે લોકોનો સ્વર્ગવાસ થયો છે એમના આત્માને પ્રભુ શાંતિ અર્પે। આપણું વહીવટીતંત્ર બી તરત જ ત્યાં આગળ પહોંચી ગયું હતું। પાવાગઢના આપણા બધા જ રાત દરમિયાન 116 mm જેટલો એક સાથે વરસાદ ખાબકતા ત્યાં પથ્થરો થોડા ધસી પડવાની ઘટના બની છે। તે દરમિયાન યાત્રાળુઓ પગપાળા જઈ રહ્યા હતા। એ પૈકી 6 યાત્રાળુઓ હતા જેમને ઇન્જરી તેમજ દુઃખદ 2 જણાનું મોત થવાની દુર્ઘટના બની છે, જે બાબતે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે। આમાં કેટલા લોકો ઇજાગ્રસ્ત અને કુલ મરણનો આંકડો શું છે? કુલ 6 લોકોને ઈજા થઈ હતી, તેમાંથી 2 જણાનું મૃત્યુ નીપજ્યું છે, 4 જણા ઈજાગ્રસ્ત છે। એમાં એ પૈકીના 4 જણાએ અહીંયા સારવાર લીધી છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હાલોલ ખાતે। એ પૈકી 2 જણા જે સુરતના રહીશ હતા તેઓ સારવાર લઈ અને તેમના ઘરે જવા રવાના થઈ ચૂક્યા છે અને 2 જણા હજુ દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે।